ગઈકાલે આપણે એક વિડીયો મૂકી હતી, એમાં ચાઇના દોરી અને સાદી દોરી જે ઝાડ ઉપર લટકતી હતી અને જે રસ્તામાં પડી હતી, એ અલગ અલગ ગામમાંથી એનએસએસના વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હતા ત્યાંથી એમને દોરી એકઠી કરી હતી અને આપણે એને ગઈકાલે બારી પણ હતી. પણ હવે ચાઇના દોરીનું શું? તો ચાઇના દોરીને અમે નથી બારી એટલા માટે કે ચાઇના દોરી એ પ્લાસ્ટિકની અથવા તો નાયલોનની દોરી છે. જો એને બારવામાં આવે તો શું થાય? પ્લાસ્ટિક છે એટલે બારીશું તો એર પોલ્યુશન થશે, એટલે કે હવાનું પ્રદૂષણ થશે. જે જમીનમાં બારીશું એ જમીનનું પણ પ્રદૂષણ થશે, માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થશે. તો આ બધા જે પર્યાવરણને નુકસાન કરતા જે પણ આના એક્ટ છે એને આગળ વિચારીને, એટલે મોટે ભાગે તો બધા એવું જ કરે છે કે ચાઇના દોરીને બારી દે છે, બટ અમે બારી નથી. એવું લાગે છે કે ચાઇના દોરી કે પ્લાસ્ટિકને બાળવું એ નાશ છે, પણ એ નાશ નથી. પ્લાસ્ટિક ક્યારે બળતું નથી, ઓછું થાય છે, એના ઘટકો ઓછા થાય છે, પણ એ બળતું નથી. એટલે અમે શું કર્યું, એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા આ જે પ્લાસ્ટિકની બોટલ છે એમાં અમે આ ચાઇના દોરીને ભરી દીધી. બધી 4 ચાઇના દોરીની બોટલો અમે ભરી દીધી છે, એટલા માટે કે કોઈ જગ્યાએ કોઈના પગમાં ના આવે, પોલ્યુશન ના થાય. તો આપ સૌને પણ વિનંતી છે કે જેટલી ચાઇના દોરી આવે છે એ બધી આવી રીતે બોટલમાં ભરી દો. મહેરબાની કરીને ચાઇના દોરીને બાળશો નહીં, પ્લાસ્ટિકને બાળશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એનએસએસના વિદ્યાર્થીઓ અલગ અલગ 8 થી 9 ગામમાંથી જે દોરી ઝાડ ઉપર લટકેલી હોય કે પગ ઉપર આવતી હોય એ આ બધી જ દોરીઓને ભેગી કરી છે. આ ચાઇના દોરી અમે અલગ રાખી છે એટલા માટે કે અમે ચાઇના દોરી બારીશું નહીં, એ પ્લાસ્ટિકની છે એટલા માટે. બટ આ દોરીને અમે અત્યારે નાશ કરવાના છીએ, એનએસએસના વિદ્યાર્થીઓ અને પ્રોગ્રામ ઓફિસર જે હિરેન્દ્રભાઈ પંડ્યા છે એમના દ્વારા. आशा की किरण डर से परे, जिंदगी अब भी मुस्कुराए तुम्हारे सिरे. विश्व दिवस का ये पैगाम, प्यार मुस्कुराए तुम्हारे सिरे. विश्व दिवस का ये पैगाम, प्यार से